ફાઇનલી આપણે આધાર કાર્ડનું થઈ ગયું. અત્યારે તો 1:30 વાગી ગયો છે. હવે અમે અહીંયા આવી તો ગયા છે, જો અમારું કામ થઈ જાય તો ભલે. મનીષ અંદર ચેક કરવા ગયા છે. અહીંયા જો બાળકોના આધાર કાર્ડનું કરે છે આ ડેલા. જય માતાજી મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું. તો આજે વહેલા ઉઠી ગયા છે. અત્યારે કામ બધું પડ્યું છે, થાંભળા પડ્યા છે, રસોડામાં બધું કામ પડ્યું છે. દર્શિત મારો અત્યારે શું કરે, લખવાનું ચાલુ છે. અમારા દર્શિતભાઈને જો દર્શિત નામ શીખે કા. દર્શુડાએ કેવું નામ કર્યું? દર્શિત નામ શીખે છે અને એનું આ કામ છે. 2 વસ્તુ કરવા જવાની છે. આધાર કાર્ડ કમ્પ્લીટ કરવાનું છે, અપડેટ છે દર્શિતનું, અને બીજું ખાતું ખોલવાનું. કા દર્શો 2 કામ છે. રાણાઓમાં જવાનું છે, રાણાઓમાં જાવું અને એ 2 કામ કરીશું. આજ તો વરસાદ ચાલુ છે. અત્યારમાં થોડોક રહી ગયો, આવીને વયો ગયો છે. વળી પાછો હમણાં અંધારો છે. આજ તો વરસાદ ચાલુ છે. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં 2 કમેન્ટ આવી હતી. એક જયુભાઈની કમેન્ટ છે અને એક રમેશભાઈની કમેન્ટ છે. એ બેની કમેન્ટ એક જ છે કે તમારું ગામ કયું છે. તો હું કહી દઉં તમને કે અમારું ગામ પોરબંદર જિલ્લામાં ને રાણાઓ તાલુકાની વચ્ચે આ બાજુ નાનું એવું ગામડું છે. અમારું ગામનું નામ અમરદળ છે. અમે ત્યાંના છે. એટલે પૂછતા હતા બધા કમેન્ટ. તો એની પહેલાં 2 આવી હતી, ત્યારે મેં બધાને કહી દીધું હતું. પણ આજે હું ફરીથી પાછી કહી દઉં છું કે હજી એકવાર તો કહી દઉં છું. જિલ્લો અમારો પોરબંદર અને તાલુકો રાણાવાવ, એની વચ્ચે નાનું એવું અમારું ગામડું આવ્યું અમરદળ. અમે ત્યાંના છે. કામ થઈ જાય તો ભલે. મનીષ અંદર ચેક કરવા ગયા છે. અહીંયા જો બાળકોના આધાર કાર્ડનું કરે છે આ ડેલામાં ગયા છે. આ જગ્યા છે. હવે આમ અંદર ગયા છે. થઈ જાય તો સારું અમારું કામ. દાદાજી એટલે પાછો ધક્કો એક થાય. પેલો પાછા આવ્યા. કોન્ટ્રાક્ટ બેચ પૂરો થઈ ગયો છે. મામલતદાર જવાનું છે. તો ત્યાં જવું જોઈએ ને. હાલો તો ત્યાં જાય સીધા. ફાઇનલી આપણે આધાર કાર્ડનું થઈ ગયું. અત્યારે તો 1:30 વાગી ગયો છે અને આપણે આધાર કાર્ડ જો અત્યારે થઈ ગયું. હજી તો બેંકે તો ધક્કો ખાવા જવાનું બાકી ને. આપણે ત્યાં આવ્યા હતા, મામલતદારે આવ્યા હતા. ત્યાં મેળ આવ્યું. એક જગ્યાએ ગયા હતા ત્યાં મેળે ન આવ્યું. જો અત્યારે થઈ ગયું છે. દર્શિત થઈ ગયું. આધાર કાર્ડ કમ્પ્લીટ થઈ ગયું. હવે એ તો બેંકનું કરવાનું છે દર્શિતને. હાલો હવે ત્યાં સીધા જાય. આ ફોર્મ અમે ભરાયું ને, આ બેંકનું ફોર્મ છે. આ કાગળિયા છે ને કરાવ્યા ને. અત્યારે 4 વાગી ગયા. ખાતું તો હજી ખુલ્લું જ નથી. ખાલી ફોર્મ જ ભરાયું છે. ના ફિગર આવે ને, આ નવું આધાર કાર્ડ અપડેટ કરેલું ને એના ફિગર આવે પછી હવે એનું ખાતું ખુલશે. ચાલો તો હવે આને છે ને સાચવવાનું છે અઠવાડિયું. પછી હવે ખાતું ખોલવા જવું. ગાઈને કાગળિયા કરવા આખો દી છે મારે. 2 જગ્યાએ ગયા હતા ખાલી. અત્યારે જો રખડી બાકી ઘરે હોય એવા છે. અને હવે કઈ ખાવાનું નથી રાણાઓથી ક્યાંય. ઉપર તો ઘરે છે ઘરનું કામ કરી નાખી. 4 વાગ્યા છે. 4 વાગવા આવ્યા. એટલા ટાઈમે અમે અહીંયા ઘરે આવ્યા. સવારના વહેલા ગયા હતા. અમે દર્શિત થાકી ગયા. આવીને રખડવા માંડે. તો જો આખો દી આમાં ગયો છે. કાલે નવી શરૂઆત કરીશું નવા વિડીયોમાં. આ વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. આવજો બધા. જય માતાજી.